નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી કિચન ચેનલમાં। તો આજે આપણે હોટલ જેવા પરફેક્ટ તીખા અને લસણિયા બટેટા બનાવીશું। તો તેના માટે તમે એક બાઉલમાં બટેટા બાફી લો અને તેનો ગોળ બનાવવા માટે એક વાટકામાં 2 થી 3 બટેટા લઈ તેને પાણી સાથે ગોળ બનાવી લેવો। આ ગોળ બનાવવાથી તમારા બટેટા ગ્રેવી જેવા બનશે। હવે બટેટાને વઘારવા માટે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરવું। તેલ ઓછું લેવું જેથી કરીને બટેટા તીખા અને લસણિયા બનશે। હવે તેલ ગરમ થાય એટલે તેમાં 10 થી 12 કળી લસણની અધકચરી ખાંડીને તેને ઉમેરી દેવી અને લસણ જ્યાં સુધી બ્રાઉન કલરનું ન થાય ત્યાં સુધી તેને કકડવા દેવું। લસણ સારું એવું કકડી જાય એટલે તેમાં આપણે જે બટેટા અને પાણીનો ગોળ બનાવેલો તેને ઉમેરી દેવું અને હલાવી લેવું। આ ગોળ ઉમેરવાથી બટેટા તમારા ગ્રેવી જેવા બનશે। તો બસ તેમાં હવે 2 થી 3 ચમચી તીખું મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને અડધો લીંબુનો રસ અને થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરવું। આ બધા મસાલા ઉમેરવાથી ગ્રેવી પાણી છોડશે અને બધો રસ પી જશે, જેથી કરીને તમારા બટેટા લસણિયા તીખા થશે। તો બસ તેમાં 2 થી 3 ચમચી જેટલો આંબલીનો રસ, 2 થી 3 ચમચી ગરમ મસાલો અને હોટલ જેવા બનાવવા માટે 1 ચૂટકી જેટલો કલર ઉમેરી મસાલો મિક્સ કરી દેવો। અને જેમ જરૂર પડે એમ થોડું થોડું પાણી ઉમેરતી જવું જેથી ગ્રેવી બને। તમે વધારે ગ્રેવી કરવા માંગતા હોય તો પાણી વધારે ઉમેરવું। બસ ગ્રેવી પાકી જાય એટલે તેમાં બાફેલા બટેટા ઉમેરી ખૂબ સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી દે। લાગે છે ને એકદમ ચટાકેદાર, ખાવાનું મન થઈ જાય છે ને હોટલ જેવા। તો હોટલમાં ખાવા જવાની શું જરૂર છે। બસ તૈયાર છે તમારા લસણિયા બટેટા એકદમ તીખા તીખા। હવે ભૂંગળા બનાવવા માટે એક પેનમાં તેલ ઉમેરવું અને તેલ ખૂબ ગરમ થાય એટલે આવી રીતે પહેલાં ચેક કરી જુઓ કે તેલ ગરમ છે કે નહીં। તેલ ગરમ હશે તો ભૂંગળા ફટાફટ અને તેલ રહેશે એવા નહીં। તો બસ આવી રીતે નાના કે મોટા તમે ભૂંગળા લઈને તળી નાખો। તેલ ગરમ હશે તો જ ભૂંગળા સારા તળાશે, નહીં તો તમારા ભૂંગળા કાચા રહેશે। તૈયાર છે તમારા લસણિયા અને એકદમ તીખા હોટલ જેવા ભૂંગળા બટેટા। જો તમને મારી આ સિમ્પલ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો। થેન્ક યુ મારો વિડીયો જોવા માટે।